કાર્યકારી કચેરી ગાંધીનગરના સહયોગથી આપણા ગામના સરપંચ સાહેબ અને પ્રિન્સિપાલ સાહેબના સહયોગથી રજૂ થાય છે નાટકનું નામ છે માન મારું જીવન છે સારું. શું નામ? માન મારું જીવન છે સારું. આવે છે રંગીન રંગલો આવે છે લાવે છે બધા આયા પણ મારે જેનું કામ છે એ તો દેખાતી જ નહીં. મારે કોનું કામ છે તમને ખબર? મારી ઘરવાળી. બીજા કોનું કામ? પણ આજે સવારે 6 વાગ્યાથી આખા ગામમાં માર કરો. કેમ મળતી જ નથી? હા, તમે નહીં માનો, મને એમ કે ભજન ગાવા માટે ગાંધી મંદિરમાં ગઈ હતી. હું ક્યાં જઈ ગયા? તેનો ભજન ગાવાનો જબરો શોખ. હા, અરે અડધી રાતે 3 વાગે આમ જાગી અને મંદિરા લઈને બેસી જાય. મેં તો કાઢેલા માંગી. હા, બોલો રામજી મંદિરમાં નથી. તમે કોઈએ જોયું? તમે તમે મારી ઘરવાળીને ઓળખો? કેવી રીતે જોવાના યાર? લો હું ઓળખાણ કરા. મારી ઘરવાળીનું નામ છે પગલી. તમે જબરા માણસ. હું કઈ બગલો છું કે મારી ઘરવાળી બગલી હોય? મારી ઘરવાળીનું નામ છે ઢગલી. કોણ? મને ખબર છે કે મારે એકની એક ઘરવાળી છે યાર. એનું નામ ના બગાડવાનું યાર. આ તમારી ઘરવાળીનું નામ કોઈ બગાડે તમને ગમે? મારી ઘરવાળીનું નામ છે ના બગાડો. મારી ઘરવાળીનું નામ છે રંગલી. તેને કીધું તું આજે આવજે નિશાળમાં, આપણે બે ભેગા થઈને ભણીશું. ના, ખરેખર તમે કોઈ જોયું છે કે મારું બધું નિશાન કા તો પિયર તો નહીં થતી રહી હોય. અરે મારી રંગલી નિશાન જતી રહી. મારી રંગલી વગર અમારે બધા ચા કોણ ઉડાવવાના? એ મારી રંગલી ભાઈ લાય બમ્બો. તું તો મારી વાલી રંગલી. ઓ મારી વાલી રંગલી, ઓ મારી પ્યારી રંગલી. હું તને ઓળખો તો તું ક્યાં ગઈ? એ રંગલી ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? તેલ લેવા. તમારી બેટી જબરી છે. જ્યારે આને પૂછો ક્યાં ગઈ હતી તો દફા કે તેલ લેવા. બોલ. તમે નહીં માનો, એક વખત મારા લગ્ન થયા તો પેલા ચોરીમાં ગોળ બાપા હોય, એ ગોળ બાપાએ આના બાપાને કીધું રાતે 1 વાગે વડીલ કન્યાને બોલાવો. કન્યા કહે આના બાપા કે તેલ લે. હું તો ચોરી ચકરી નીચે પડી ગયો. રાતે 1 વાગે તેલનું કઈ દુકાન ખુલ્લી હોય તો અને મને એ ખબર નહીં પડતી કે આ લોકો આટલું બધું તેલ ઉઘરાઈને કરે છે શું? નહીં, મારા બાપા મારું આખું ખાનદાન બધા તેલ લેવા જાય. હે તો તમારા બાપા તમારું ખાનદાન તમે બધા શું ઘાસ તેલ લેવા જાવ છો? જવા દે એ બધી વાત જવા દે. જણની માતામાં કે જવા દે. કેમ જવા દઉં? કામની વાત તો નથી. હા, હું એ જ કહું છું કે આટલી વારથી તું આવ્યો તે રંગલા તો કે કામની વાત તો કરી નથી. હે જ્યારે જોવે પંચાયતમાંથી ઊંચો આવતો નથી કે ગમે તે વાત કરે. હે ને પણ એમની કામની વાત કરી લઈએ થોડી. આમ પ્રણામ, આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈને નમસ્કાર એવું તો તે કર્યું જ નહીં હોય. હે ને આ પંચાયતમાંથી ઊંચો આવે તો ને એક તો
તો રંગેલ તું ના દો મગજ બધું બંધ થઈ જાય તારા વગર કદી હુજ જ નહીં પડે એ પણ હવે તું આવી ગઈ છે ને તો આપણે બે ભેગા થઈને નમસ્કાર પ્રણામ સલામ એવું કરીએ ને હા બધું કરવા લાગે હો હા એ સલામ 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 ભાઈ નાના ને નાની સલામ મોટા ને મોટી સલામ જાડા ને જાડી સલામ પાટલા ને પાટલી સલામ ગોરા ને ગોરી સલામ કાળિયા ને કાળી સલામ શું બોલે તેનું ભાન પડે છે અરે કોઈ દિવસ કાળિયા કાળી સલામ એવું કહેવાય અરે ગામમાં કોઈ રસ્તેકાંત જેવું હોય તો ખોટું ના લાગી જાય આપણે કોઈને ખોટું લાગે એવું બોલવાનું નહીં આપણે બધાને વાલું લાગે એવું બોલવાનું આપણે શું કરવાનું બધાને ગોરી સલામ કહેવાનું શું કહેવાનું ગોરી સલામ હા તો ફરી કરીએ ચાલ સલામ 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 ભાઈ બધાને ગોરી સલામ બધાને ગોરી સલામ બધાને ગોરી સલામ બધાને ગોરી સલામ એ રંગલી આ ગામ વચ્ચે આવી રીતે નારડાય કોકના છોકરા છે ને આવું ભયાનક રૂપ જોઈને બેભાન થઈ જાય કેમ રડે છે હું ગામમાંથી આવતી હતી ને હા તો તમને ખબર છે તું પેલા મંગા કાકા નહીં ઉકલી ગયા એટલે તો પછી મંગા કાકાનું નામ લઈને કેમ રડે છે યાર એ મંગા કાકા નથી ને હા એ નવું ઘર બને છે બોલો આ મંગા કાકાનું નવું ઘર બને તેમાં તારા પેટમાં શેનું દુખે છે તમારા પેટમાં દુખે જ ને કેમ કેમ ના દુખે એમને ઘર બને છે બીજા બધાને ઘર બને છે એ રંગલા આમ આપણું ઘર ક્યારે બનશે રંગી બનશે ક્યારે બનશે રંગી આમ ક્યારે બનશે એમ વિચારે કરે છે ઘર ના બને એના માટે મહેનત કરવી પડે આ જો મેં નક્કી કર્યું છે આજથી આપણે મહેનત ચાલુ કરી દઈએ રોજ 5 ઈંટો ભેગી કરીશું હા. તું 5 ઈંટો લાવીશ તું 5 ઈંટો લાવી હું 5 લાવીશ તું 5 લાવીશ તું 5 લાવીશ પછી ઘર બનાવી દઈશ આમ ઘર બનતા હશે કેમ? 5 ઈંટો લાવવાની એ આજે 5 ઈંટો લાવવાની કાલે 5 ઈંટ લાવવાની ઘર ના બને તો પણ સાહેબ આપણે ઘર બનાવવું હોય તો ઈંટો તો જોઈએ કે નહીં જોઈએ પણ તમારે ઘર બનાવવું છે હા સાહેબ આ તો ચિંતા ના કરો કેમ? કેમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી ઘર બનાવવા માટે પણ આર્થિક સહાય મળે છે એ કેમ સમજાવું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય આર્થિક રીતે પછાત વર્ગ હોય નીચેથી વિમુખ જાતિના લોકો હોય એમને પોતાનું પાકું ઘર બનાવવું હોય તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત 1,70,000 રૂપિયાની સહાય મળે છે 1,70,000 અમને કેવી રીતે મળે સમજાવો જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ થી 6 લાખ કરતા ઓછી હોય એ બધાને આનો લાભ મળે એમ હા આ તો હવે ચાલુ ઠીક છે કાઢી ઠીકરા મારે છે કેમ આ ઘેર કોક મહેમાન આવ્યો હતો એને ચા પાણી કે પૂછવાનું નહીં પૂછી લો હો. ચા પીધો સાહેબ ના ના રંગલીબેન મારે બીજા કામમાં માહિતી આપવા જવાનું છે એ સાહેબ ભલે તમે જાઓ પણ અમારા ઘેરથી આ પૂરે ચા પીધા વગર હા ચાલે સાહેબ એક કામ કરી હા. વળી જ્યારે આવું ને ત્યારે હું ચા પીને જઈશ એ હા સાહેબ ફરી આવશે વાહ સાહેબ આ તમે ફરી આવો ને તો ચા પીવાના બાદ છે ને તમે યોજનાની જાણકારી પણ અમને આપો તો અમારો કંઈક ફાયદો થાય હા બરાબર. સાહેબ ફરી આવે ને તો પહેલા ચા પીવડાવે પછી બીજી વાત કરવાની હા પાકું. ચાલો તો રજા લઉં હા રામ રામ સાહેબ. આપણને 1,70,000 ની સહાય મળે અને આપણું પાકું મકાન બને આપણું મોટી તક કહેવાય એક મિનિટ બગાડ્યા વગર પણ મને એમ થાય કે હું શહેરમાં જઈને અને અરજી કરી દઉં ફોર્મ ભરી દઉં. અરે હું શું કહું કે આપણા સરસ સમાચાર છે ને તો તમારા માટે સરસ બનાવીને લાપસી બનાવું આ તો ચુકન કરીને હાય હાય સુકરની લાપસી ખાઈને જાય તો આપણું કામ ફટાફટ થઈ જાય મજા પડશે રમણલાલ તો એક નંબરના ચીપકુ માણસ છે યાર જેના ઘેર જાય એના ઘેર 4-5 કલાક ચોટી જાય અને 10-12 કપ ચા પી જાય આવા માણસ તો ખરેખર ઘરમાં જ ના આવવા દેવાય યાર એ અંદર આવું તમે તો જબરા રમણલાલ જબરી મજાક કરો છો આ આખી
આખા ઘરમાં ઘૂસી ગયા ને પાછા ગોલમાં આવું જવડા મજા એટલે આ કોઈને ઘરમાં જઈને પૂછવું પડે એટલે મેં પૂછ્યું. હા એ વાત બરાબર. બોલો કેમ આવું? એ ભાઈ હજી નીકળ્યો તો બધું લાવ આ રંગાની ખબર પૂછતો રહ્યો. તો બેન હમ પાણી સારા ને? એકદમ લાકડા હા, જેવા. લાગે છે. હે? બસ. એ ખબર પૂછે કે કેટલા દિવસે તારા ઘરે આવ્યો? કેટલા દિવસથી મારા ઘેર આયા? આ કાલ બપોરે આવ્યો તો છેક અત્યારે આવ્યો. ઓહો તું તો ઘણા દિવસે આયા. ચાલો આવું તો ચાલે તો આપણે ખાટલું ગાટલું લઈને આવી જાય. હવે પાછું ધીમે રહી જશે ચા. પણ આજે આપણે નક્કી જ કર્યું કે આજે આપણે ચા પીવડાવી નહીં એટલે નહીં. તો આપણે નક્કી કર્યું તો એની ચા પીવાની એટલે પીવાની. શું હસસ કરે છે? આ તો મહેમાન આયા એટલે ખુશ થયો એમ. હે? ખુશ થયો? તો પછી મને કિસ કરજે. કેવી રીતે? હે? હવે એમ નહીં તો ભાઈ આપણે કોઈને ઘેર ગયા થોડી વાર બેઠા પછી ઘરવાળા આપણને ના કરાવે પેલું તો ઘરવાળા કરાવે તો કેટલા શું નથી હું કરાવી દઉં ને. આમાં શું સમજવાનું? આ બધા સમજી ગયા તમને ખબર પડે કોઈ નથી સમજ્યું. ભાઈ એટલે તો લઈ જા તારા ઘેર જઈ ગયું લે. બસ પાંચ કપ ચા ઢાંકી દેશે તો તારી મારે ને ખાવાની દોડાવશે ખાલી આવશે. એ લા હા. હું એક જ વાતો કરે કઈ નહીં. બોલો નવા ચાની વ્યવસ્થા કરતા રમણલાલ. અમારે તો ઘરમાં આમ નિયમ જ છે કે ઘેર કોઈ મહેમાન આવે ને તો બીજું શાંતિ બે વાત કરવાની. આપણે બે વાતો કરીએ ને તો કરીએ ને ભાઈ ચાનું કેવી રીતે થાય? અરે ભાઈ આપણે કઈ વાતો કરીએ હા. અમારા રંગલી છે ને એને કે એ ચા બનાવશે પણ મને એવું લાગતું નહીં. હશે. રંગલી એ રંગલી એ રંગલી એ! મારી ઘરવાળી તો બોલાવું છું ને. હા ભાઈ પણ એ તારું સાંભળતી નથી એટલે બૂમ પાડે કોણે કીધું નહીં સાંભળતી? આ સાંભળે તો મારી ઘરવાળી મારું ના સાંભળે તો કોનું સાંભળે? એ આપણે બોલાવો બોલાવું. વાત થાય છે રંગલી એ રંગલી શું છે પણ બોલો શું છે આ ઘરમાં કે કામ કરવાનું હોય કે ના કરવાનું હોય મારે ત્યારે જુઓ કે રંગલી રાત દિવસ બપોર સાંજ સવાર બોલો શું છે બસો ચૂપ. પાક જ્યારે જોયો ત્યારે કકડાય કે ઘરે કોઈ આવ્યું ત્યારે તો આમ ના કર. કોણ આવ્યું છે અત્યારે બપોરમાં કોણ આવવાનું હોય વળી રમણ લીલા જય શ્રી જય કૃષ્ણ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ બે પ્રશ્ન આગેથી કરવાના હો. હા આ બહુ દિવસ આવ્યા ને એટલે લાંબા જય શ્રી કૃષ્ણ થઈ ગયા લે આમાં તો પણ હું લાંબો થઈ જાઉં ને પછી કશું તો ભલી ગયો. હા આ રમણલાલ આયા છે તે એમને ચા પાણીનું કોઈ પૂછો. બોલો ચા પીશો પાણી પીશો કોફી પીશો ઉકાળો કોઈ બનાવો કે શું બનાવું બોલો અરે ભાઈ આ ઉકાળો દેતો તું રંગલાલ પીરાય મને તો ચા ભાવે સરસ મજાની કડક મીઠી આકડા જેવી ચા બને લાવો કે ને સરસ મજાની મીઠી છે ને આમ ચા બનાવેલા છે ખાલી 2 મિનિટમાં બે મિનિટ પર ચા આવશે હો. રમણલાલ તો એવા અઘરા માણસ છે. આમ ખુદ અને તમારા છોકરા કેટલા? મારા છોકરા ગણવા પડશે ગણો. એક બે અરે આ ભૂલી ગયો બે જ છે બે બેમાંય ગણવું પડે છે યાર. અરે ભણ્યો નહીં તો ગણવું પડે આ તમે તો નથી ભણ્યા તમારા છોકરાઓને નથી ભણાવતા. એ રંગલા આ મોંઘવારી કેટલી અને એમાં બાજુથી જો ને અમારી આવક કેટલી છે અરે ચાલો છોકરાને તો ભણાવી દો છોકરીનું ભણાવવાની કેમ? અરે એમ તો લગન પછી પૂરો ચૂકવાનો ને એ રમણલાલ કયા જમાનામાં જીવો છો ભાઈ હે? ના આ છોકરીઓનો ચૂલા ફૂંકવાના ખાલી. હા ભાઈ એનું કામ જ છે જમાનો બદલાઈ ગયો છે. આજકાલ તો છોકરીઓ પણ છોકરાઓને જેટલું જ ભણે છે. શું વાત કરો? એટલે છોકરીઓનું નામ નહીં દેવાનું. હે. અને મોંઘવારી શીખવાડો. આપણા ગામની નિશાળમાં તમામ દીકરા દીકરીઓ મફત ભણે છે. એવું હા અને કદાચ નોટ પેન પાટી પેન્સિલ માટે થોડો ઘણો ખર્ચો થાય તો એના માટે પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ સુધી જે દીકરા દીકરીઓ ભણતા હોય ને એમને દર વર્ષે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી 750 રૂપિયા શિષ્યવૃત્તિના અને 900 રૂપિયા ગણવેશના એમ 1650 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. ઓહો હા બહુ સારું કે એટલે પણ આ ચા ના આવી યાર. રમણ કાકા હા સારું રમણ કાકા તમે એ તો પૂછવાનું ભૂલી જ
છે કે ખાંડવાળી ચા પીશો કે ખાંડ વગરની? એમાં હું પૂછવાનું હોય અરે આટલો ડાયાબિટીસ હોય તો આ હા. બધા ઉકળી જાવ તો ભલે ઉકળી જતા હે? કઈ નહીં અરે ભાઈ મને નથી ડાયાબિટીસ કે નથી ડાયાબિટીસ હા એમને તો તે ખાલી પૂછડે પાંડા બીજું બે મિનિટમાં લઈ આ હું તમારા છોકરાઓ ભણે એના માટેની વાત છે તો તમે શામાંથી બહાર નથી આવતું આ તમને ખબર છે આપણા દીકરા દીકરીઓ 9મા 10મા ધોરણમાં ભણતા હોય ને તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી 9મા 10મામાં ભણતા વિદ્યાર્થીઓને રૂપિયા 4,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એવું હા અને જો આ દીકરીઓ 9મા ધોરણમાં એડમિશન લે ત્યારે એમને નિશાળે આવવા જવાની તકલીફ ના પડે ને એના માટે સાયકલ આપવામાં આવે છે સારું કહેવાય. ચા ના આવી રમણ કાકા અરે ફોન ભૂલી ગઈ હવે શું ભૂલી ગઈ તમે કાચના કપમાં પીશો પ્લાસ્ટિકના કપમાં પીશો પેપર કપમાં પીશો કે પછી રકાબીમાં પીશો કે પરાતમાં લાવો કે થાળીમાં લાવો શેમાં લાવો ચા સરદાર જવાની ડોલમાં લે એમાં પીવું. કાચા કપા લઈએ ને 2 મિનિટમાં લાવી ને હજી 2 મિનિટ હશે ક્યારે 2 મિનિટ થાય રમણલાલ પણ ચા ક્યારે હશે ગંગા જવાની જરૂર ને એટલે શું વાત કરતો હતો તું કે તમારા છોકરાઓને ભણાવવાની વાત કરતો તો તમે આખા કામ જ રમણલાલ આ તમને ખબર છે આ આપણા દેશમાં સરકાર ખરી ને એને ખબર છે કે બાળકોનું ભણવું ખરું ને એ સમાજ માટે દેશ માટે ખૂબ જરૂરી છે અને એટલા માટે જ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે એના કરતાં ઓછી હોય અથવા તો પછી વિચરતી વિમુક્ત જાતિના હોય લઘુમતી ના હોય અથવા તો સામાજિક શૈક્ષણિક કે આર્થિક રીતે પછાત હોય એવા પરિવારના બાળકો 11-12માં ભણવા માટે જાય અને એમાં પણ જો સાયન્સ લીધું હોય પછી ડિપ્લોમા કરવા જાય એન્જિનિયરિંગ કરે અથવા તો પછી મેડિકલ વિભાગની અંદર કોઈ પણ પ્રકારનું ભણતર લેતા હોય સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જાય એવા સમયે રૂપિયા 40 થી 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે ઓહો આ તો બહુ સારું છે હા? આ તારી વાત સાચી એટલે પણ હજુ ચા ના આવી રમણ કાકા અરે એટલા માટે એ પેલું પૂછવાનું તો ભૂલી ગઈ હવે શું ભૂલી અરે પેલું શેના દૂધની ચા પીશો આમ ગાયના દૂધની બકરીના દૂધની ભેંસના દૂધની શેના દૂધની ચા પીશો અરે ભાઈ ગાય તો ગાયના દૂધની ભેંસ તો ભેંસનું દૂધ બકરી તો બકરી ના હોય તો બિલાડીનું દૂધ પણ ચા લઈએ તું ઉડેડીનું દૂધ ટ્રાય કર ને એ પી લેશે ભેંસનું દૂધ બનાવે 2 મિનિટમાં લાવી કાકા અરે જલ્દી કર બે મિનિટ કે બસ ચા નહીં લાવતી રમણલાલ જરા સુધરો યાર આ તમારા દીકરા દીકરીના ભવિષ્યની વાત કરી રહ્યો છું આ તમે લોકોના ઘેર જઈને ચા પીવા માટે જેટલો ટાઈમ બગાડો છો ને એટલો ટાઈમ જો આ સમાજ કલ્યાણ તરફથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી બાળકોને જે યોજનાઓનો લાભ મળે છે ને એની જાણકારી લેવામાં આવતો તો આ બધા કલેક્ટર બની જતા હવે કલેક્ટર બની જશે એમ? હા તો એટલે ભાઈ એ કલેક્ટર બનવામાં મને શું ફાયદો તમને તો તમારા દીકરા દીકરીના ભવિષ્યની નથી પડેલી ને પણ આપણા દેશની સરકાર જાણે છે કે આ જ બાળકો આપણા આવતીકાલના ભારતનું ભવિષ્ય છે અને એટલા માટે જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે એના કરતાં ઓછી હોય અથવા તો સામાજિક શૈક્ષણિક કે આર્થિક રીતે પછાત હોય વિચરતી વિમુક્ત જાતિના હોય કે લઘુમતીના હોય એવા વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જઈને અભ્યાસ કરવા માંગતા હોય તો એવા સમયે 15 લાખ સુધીની લોન સહાય માત્ર 4% વાર્ષિક વ્યાજ દરે આપવામાં આવે છે એવું હા સારું કહેવાય અને એમાં જો કોમર્શિયલ પાયલોટ પેલા વિમાન ચલાવે ને એ પાયલોટની ટ્રેનિંગ લેવા માટે પરદેશ જવા માંગતા હોય તો 25 લાખ સુધીની લોન સહાય વાર્ષિક માત્ર 4% વ્યાજ દરે આપવામાં આવે છે અને એમાં કોઈ આવક મર્યાદા જોવામાં નથી આવતી 20 લાખ રૂપિયા તો? અરે ભાઈ ખરેખર અગલા તે બનાવતી યોજના કીધી ને મારો આંખો ભૂલી ગઈ છોકરા છોકરીને ભણાવવા જ જોઈએ પછી? અરે સરકાર આટલી બધી યોજના આપણી શિષ્યવૃત્તિ લોન આપતી હોય હમ. તો ભાઈ છોકરા છોકરીને ભણાવવા જોઈએ હા. તારી વાત એકદમ સાચી હું સમજી ગયો એટલે પણ ચા ના આવી કાકા આજે ચા નહીં મળે હે કેમ નહીં મળે આપણે દૂધ ક્યાંથી આવે મંગુબેન હતા આ મંગુબેન નથી હજી દૂધ આવે છે ને હા. અને મંગુબેન ની ભેંસ છે ને હા. કે ખબર નહીં કોઈને છે ને લીંબુ મૂક્યા કઈ નહીં આગળ તો લીંબુ ખાઈ ગઈ ભેંસ તને થઈ ગઈ ભૂખ લાગી તો ખાઈ જાય ભૂખ લાગી હોય તો ખાઈ જાય બિચારી ભેંસ ખાઈ ગઈ ને હા. તો એના પેટમાં દૂધેલું ફાટી ગયું બિચારીનું બોલો આ તો જબરું થયું હા પણ ફાટેલું દૂધ લાવી કે તમે તો ચા બનાવી દો હા હા બને ફાટેલા દૂધની ચા બને રમણલાલ પી લે આ ફાટેલા દૂધ કોણ પીવે તમે પીઓ હું શેના માટે પીવું અરે રમણલાલ સમજો દૂધે ફાટેલું તમે ફાટેલા વાત કરે છે તો અમારે ચાલુ શું હવે આ ચાને મારો ગોળી યાર મારી દીધી ચાલ આ જમવાનો ટાઈમ થાય છે તમે જમીને જ જાઓ આ હું તો
ફટ જમવાનું બનાવીને લેતી આવ. ખુશ થઈ ગયા મારો બેટી ચા પી એમ પલાય બે કલાક કર્યા ચા ના પીવા વગર જમીનો જો એટલે જમવાનું કહો ને તો 4 દિવસ રોકવું પડે ના ભાઈ ના તું ક્યાંથી ચા પી લે જમી લે કાટ તારું જમવાનું કાટ તારી ચા અરે ના રમણલાલ હમણાં બની જશે ના ભાઈ નહીં બને આ બહાના કરી દો પેટમાં દૂધ ફાટી ગયું જા જા કાટ ચા અરે રમણલાલ કાલે ફરી આવજો નાક કપાવા ગદ દોયલા ગુણા અરે બાપા કલાક ચોટી જાય ચાલે અને 10-12 કપ ચા આપી જાય એ હારું કર્યું તો ચા ના આપી રહી તો આવતીકાલે ફરી આવી જજો હું તો બધા સારા જ કામ કર્યું. હા પણ બહુ મગજ થઈ ગયું એક કામ કર ને સરસ મજાની એક કપ ભરી અને કડક ચા બનાવી આપણે બે એક ગુટ તું પીજે એક ગુટ હું પીજે એક ગુટ તું પીજે એક ગુટ તું પીજે 2 મિનિટમાં લાવી હા. આ તો મને બે મિનિટ બતાવે છે યાર આવશે લાવે તો તારા પેટમાં ક્યાં દુખ છે એક માણસ શાંતિની ચાય ના પીવે ચાલો એ હવે ત્યાં સુધી આપણે સમાચાર વાંચી લઈએ સમાચાર વાંચવામાં આપણને જાજો શોખ નહીં ભણ્યા નહીં પણ ફિલ્મના સમાચાર આવે ને એમાં મારી બુદ્ધિની હિરોઈનના ફોટા આવે તો આપણને આમ જૂની યાદો તાજી થઈ જાય અરે તમને એક વાત ખબર છે નાનો હતો ને ત્યારે લોકો શું કરતા હતા ખબર? પેલા છાપામાં હિરોઈનના ફોટા આવે ને તો કાળી પેન લઈને એની ઊંચો બતાવતા હતા બહુ મજા આવે એ તમે ટ્રાય કરજો મજા પડશે આ કોણ છે આ મધુરી બિસ્કિટ આ નવીના ટન 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 હાય હાય આ તો પેલી દિવ્યા ભારતી ઉષાની આરતી કોની આરતી ઉતારવી છે? એવું તો સમાચાર વાંચે હા સમાચાર વાંચું છું. બોલો વાહ આ દીકે ભારતીની આરતી ઉતાર્યા વગર અમારી આરતી ઉતારી હોત તો ભલું થયું હોત તમારું. કાલે હાસ તો પેલા 15 વર્ષથી ઉતારો સકોરાય ભલું નહીં એ આ જે દિવસે હું પરણી રહી ગયું તમને એ દિવસથી તમારું જીવન છે ને ભલું થઈ ગયું. આ થોડું તમે ધ્યાન આપ્યું હોત ને તો ઘર થઈ ગયું હોત આપણું સરસ મજાનું. અને વાતો તમને કોઈ કહેવાનો મતલબ કોઈ છે જ નહીં હે ને. આ મા બાપને ચિંતા હોય દીકરીની ખબર છે કેટલી ચિંતાઓ હોય. આ મોંઘવારીના જમાનામાં દીકરી મોટી થાય એના પાછળ પરણાવવાની ચિંતા એને ભણાવવાની ચિંતા એ કેટલી ચિંતાઓ હોય. એ વાત તારી સાચી કે જેને દીકરી હોય એ દીકરીના લગ્ન થાય તો એમાં ખર્ચો બી થાય અને એના માટે ચિંતા બી હોય રંગલાભાઈ શેની ચિંતા કરો છો દીકરીના લગ્નની વાત ચાલે તમારે કેમ ચિંતા કરવાની અરે આ તો વાત નીકળી કે ભાઈ એમ આ તો જો એ પણ ચિંતા છોડી દો કેમ? સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી દીકરીના લગ્ન માટે પણ આર્થિક સહાય મળે છે હે? હા કેવી રીતે? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય આર્થિક રીતે પછાત વર્ગ હોય એમની દીકરીના લગ્ન હોય તો કુંવરબાઈનું મામેરી યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય મળે છે એમ? અને એક જ પરિવારની 2 દીકરીઓ સુધી તમે આ સહાય લઈ શકો હા, એમાં શું શું જોઈએ સમજાવો એના માટે ડોક્યુમેન્ટ સમજાવી દઉં તમને હા. જન્મનો દાખલો આવકનો દાખલો જાતિનો દાખલો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અને લગ્નની કંકોત્રી આટલા ડોક્યુમેન્ટ તમે જમા કરાવો એટલે તમને આનો લાભ મળે અને પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે 6 લાખ કરતા ઓછી હોય એમને બધાને આનો લાભ મળે બધી વાત બરાબર થાય પણ અમારા ગામમાં તો પંચ ભેગું થઈને એવું નક્કી કરી બેઠું છે તો જેટલી દીકરીઓના લગ્ન એક વર્ષમાં લેવાના હોય હા. એ વર્ષમાંથી એક દિવસ પસંદ કરી બધાના સમૂહ લગ્ન થાય છે બરાબર હા તો સારી વાત કહેવાય ને હા હા દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરાવો તો એ માટે પણ યોજના છે હા એ વળી ગઈ સમજાવો યોજનાનું નામ છે 7 પહેલા સમૂહ લગ્ન યોજના હે હા એમાં શું આ યોજના અંતર્ગત દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરાવો તો એક એકર દીઠ 12,000 રૂપિયાની સહાય મળે છે અને કોઈ સંસ્થા આ સમૂહ લગ્નનું આયોજન કરે તો એ સંસ્થાને એક એકર દીઠ 3,000 રૂપિયાની સહાય મળે છે સંસ્થાને વધુમાં વધુ 75,000ની સહાય મળે હા વાહ સાહેબ તમે એક નંબર વાત કરી સાહેબ હા એકદમ મજબૂત આ મારે તો અત્યાર સુધીમાં શું હતું સમૂહ લગ્ન ચાલુ કરે તો ગામના ગઢિયા ભેગા થઈને બધું કરી દીધા પણ હવે હું વાત કરી કે આ સંસ્થા થકી કરાવો તો 75,000 રૂપિયાની આયોજન માટે સહાય મળી શકે તો અને આ દીકરીઓનો 3 ગણી
જાઓ તો લાભ હા. મળે. એક સાહેબ, હા. અમારે તો છોકરા છોકરી છે. બરાબર. પણ એક કામ કર. સાહેબના માટે ચા બને. સાહેબ ચા પીવા જાઉં પીવું છે. ગામમાં બધા ભેગા કરેલા હોય. લગ્ન કરાવો ને. અરે ના ના નટલાભાઈ ક્યાં જાવ છો તમે? ગામમાં અરે મારે જવાનું છે બીજા કામમાં માહિતી આપવા માટે. સાહેબ તમે કીધું હું ચા પીવા જઈશ. હા કીધું પણ મારે આજે ઉતાવળમાં છું શું કરું? સાહેબ, અમારા ઘેરથી તમે ચા પીધા વગર જાઓ તો ગામમાં અમારે આવવું જેવું શું? ચાનું છોડો હવે જ કામ કરીશ. હવે ફરી જ્યારે આવું ને એટલે હું જમીને જ જઈશ. વાહ, સરસ. આ જમવાનું બને ત્યાં સુધીમાં તો આજુબાજુના ગામવાળા લઈ ભેગા કરી લઈ જાય. હા. છે ને? હા, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. ચાલો રજા લો. રંગલી આ ભગવાનના માણસ કહેવાય. હા, સાચી વાત આખા છે. ગામને કામ લાગે એવી વાત લઈને આવે છે એ દર વખતે. તને મજા પડી કે નહીં? અરે બહુ જ મજા પડી છે. હા, તો મને મજા પડે એવું કંઈક કર ને. અરે આજ તો બહુ ખુશ છું રંગલા. તું કે કરીશું આજે તો બોલ. હું કહું એમ કરીશ. હા. કઈ નહીં. આ હવારથી એક કપ ચા પીવાની ઈચ્છા છે પણ મળી નથી. પીવડાવી દેતો. હાલ. શું પીવું છે? ચા. શું પીવું છે? ચા. બોલો ચા પીવી છે. ઓલા તું જોઈ છે ચા પીવા જેવું? હે? જ્યારે જુઓ ત્યારે ચા ચા ચા. જ્યારે જુઓ ત્યારે ખાવાનું, જ્યારે જુઓ ત્યારે ખાવાનું, જ્યારે જુઓ ત્યારે ચા. બીજા કોઈ બીજું તો કઈ ખબર પડતી નહીં. ચા પીવી છે. રાતે પેલો ચા આવશે હો. ચા. બહેરું તું કે બાળો, એ ખબર નહીં. પણ ઘણું કામકાજ સારું છે. આ કોણ આવ્યું? એ, આ તો પસલો. મારો નાનપણનો લંગોટીયો ભાઈબંધ. એટલો પાક્કો ભાઈબંધ મારો, એટલો પાક્કો ભાઈબંધ. તમે જે મારો અમે નાના હતા ત્યારે એક જ ચડ્ડી પહેરતા હતા. હા, હા, એમ જ હોય, એમ જ. એ પણ પતલા બહુ થઈ ગયા. આઈ જા, આઈ જા, આઈ જા. પતલા? એ પતલા? પતલા? ઓ! એ પતલા? હું તો કઈ પાણી માગી દઉં દોરી દઉં. જબરી મજાક કરે છે તો. જે ના તૂટે હવે એવું રહ્યો. એ પણ પછા આ તું શહેરમાં તો શું બહુ મોટો માણસ બને બહુ પૈસા કમાય. આ શહેરમાં ગયો તો ભાઈ મારું આ ગામનું ઘર વેચી હું તો મારી ઘરવાળી ને 2 દીકરીઓ લઈને શહેરમાં ગયો. હા, મને થયું કે ત્યારે મોટો માણસ બનીશ. એ બને? મારી દીકરીઓને ભણાવીશ ત્યાં હા, કલેક્ટર બનાવીશ. બને? ભાઈ શહેરમાં તો બહુ મોંઘવારી. અરે મકાનોના ભાડા એટલા. અને છોકરાઓને ભણાવવાની વાત તો ભૂલી જ જાવ ભાઈ. કેટલી ફીઓ સાહેબ ભણાવવાની. અરે બાપા ડોનેશન લે ફીઓ લે. અરે ભાઈ હું મારી ઘરવાળી 2 જણા મજૂરી કરીએ ને આખો દાડો પણ માર 2 પછી ખાવાનું ભાતા પછી હવે પછી કંટાળ્યો હું તો પછી ગોમાં પાછો આવી ગયો ધાર્મિકમાં. હે? હવ આ ભાઈ તું બધા લઈને આવ્યા? બધા લઈને જ આવી ગયો. અહીં આવ્યો તો સારું કર્યું. ભણવાનું ના તો બધું. અરે બધું થઈ ગયું. હે? હા પેલા આપણા રાજુભાઈ છે ને સમાજ કલ્યાણવાળા નિરીક્ષક સાહેબ એમને કહ્યું મને તો પશાભાઈ ચિંતા કરો નહીં. એમ? હા આ છોકરીઓને ભણાવવા સ્કૂલમાં મફત ભણાવે. હા, એ તો છે. અને મેં તો મારતો એને કલેક્ટર બનાવવાનું છે. તો કે તમે કલેક્ટર બનાવો ડોક્ટર બનાવો તો વાંધો છે કે આ સરકાર મદદ કરે જ છે. હા, એવી છે. હા તો સરકારને થોડી મદદ મળે પછી આપણે હિંમત કરીએ અને છોકરી કલેક્ટર બનાવીએ. પણ પતલા મૂળ વાત એ છે કે ગામમાં ક્યાં મોટી બજાર કે મિલો અને નોકરી ધંધા છે, કમાવાનું શું? એટલે કહેવાય આવ્યો તો કે મેં સાહેબને એ જ કહ્યું. મેં કીધું સાહેબ બધું બરાબર પણ ખાવું શું કમાવું શું? હા. મને કે ચિંતા કરો નહીં. એમ? મને કે એના માટે તમારે લઘુ ઉદ્યોગ કરવો હોય ને હા. તો વિકસિત જાતિ કલ્યાણ વિભાગ તરફથી રૂપિયા 5 લાખની લોન સહાય મળે. લઘુ ઉદ્યોગ એટલે ધંધો? હા એમ? ઓવર 5 લાખ ની સાહેબ? 5 લાખ રૂપિયા સુધી. એ પતલા મને મળે? અને એ તને મળે અને 21 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના હોય ને એવા દરેકને જેની 3 લાખથી ઓછી આવક હોય
એવા તમામ લોકોને આ લાભ મળે. તો એ તો બસ આપણે ધંધો કરીએ. એકદમ તમે એકદમ લેવા જ આવ્યો છું કે આપણે બે જઈ હા. અને આપણા જિલ્લામાં જે ફોર્મ ભરતી હા અને આ લોન માટે અરજી કરી દઈએ. હા પછી આપણે બે જણા છે ને હા આપણે બે જણા અલગ અલગ માલ બનાવીશું હા અને પછી આપણે આપણા ગામમાં જ નહીં આજુબાજુના 10 ગામમાં વેચવા જઈશું. કેવી રીતે? અરે ભાઈ, આ સોમાભાઈ બકાભાઈ બે જણા એક પાઇપ લઈને જાય છે હા. તો બે પેટ્રોલના અડધા ખર્ચા છે. હા હા એમ આપણી જોડે એક જોરદાર આઈડિયા છે. જુઓ. કોઈને કહેતો નહીં આ આઈડિયા. હે આપણે બે ભેગા થઈ અને એક જ સાયકલ લઈને જવાનું. એક જ સાયકલ? હા હા એટલે શું થાય ખબર છે? આવવાના પૈસા બચી જાય. જોરદાર બચત થાય. આપણે પછી એમાંથી હવા મહેલ બનવી. હા, હવા બે પણ ચાલ ને એને કઈ ફોર્મ ભરવા બચી જઈએ. હા હા હા